નમસ્કાર મિત્રો, આજનો આપણો વિષય છે પીઆર અને માર્કેટિંગનું મહત્ત્વ. આજના સમયમાં કોઈ પણ વસ્તુ, પ્રોડક્ટ હોય, વ્યક્તિ હોય, કંપની હોય કે ગમે તે સફળ થવા માટે બે મુખ્ય વસ્તુ ધ્યાનમાં રાખે છે. એક માર્કેટિંગ અને એક પીઆર. પીઆર અને માર્કેટિંગને સૌ એક જ સમજે છે, પણ તે બંને અલગ અલગ છે. માર્કેટિંગ શું છે? માર્કેટિંગ એટલે શું? પ્રોડક્ટ અથવા સર્વિસને લોકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા, લોકોમાં જરૂરિયાત ઊભી કરવી અને વેચાણમાં વધારવું અને વસ્તુઓ વેચવી. સરળ ભાષામાં કહું તો માર્કેટિંગ એટલે વેચવાની કળા. ઉદાહરણ તરીકે ટૂથપેસ્ટ તમારા દાંત માટે બેસ્ટ, મોબાઈલ નવી ટેકનોલોજી, કપડાં ફેશન માટે માર્કેટિંગનો બેસ્ટ ઉદાહરણ, પ્રોડક્ટ કિંમત, સ્થાન, પ્રચાર વગેરે. પીઆર શું છે? પીઆરનું મહત્ત્વ એટલે શું? લોકો સાથે સારા સંબંધ બનાવે, વિશ્વાસ ઊભો કરે, પ્રતિષ્ઠા બનાવે. સરળ ભાષામાં કહું, પીઆર એટલે લોકોનું દિલ જીતવું. પીઆર શું કરે છે? પીઆર ઇમેજ બનાવે છે, વિશ્વાસ વધારે છે, બ્રાન્ડ કે વસ્તુને લાંબા સમય સુધી ટકાવે છે. ઉદાહરણ, કોઈ કંપની દાન કરે છે તેનું પીઆર, કોઈ સેલિબ્રિટી લોકોની મદદ કરે છે તેનું પીઆર, ગૌશાળા ચલાવે છે, પીઆર પ્લસ સમાજની સેવા. પીઆરના તફાવત વગેરે હોય છે. બધાનો કંઈક પીઆર હોય છે. વેચાણ, વિશ્વાસ, ફોકસ, પ્રોડક્ટ અને લોકો પાસે સમય પછી ટૂંકો સમય, લાંબા સમય સુધી પીઆર ટકી રહે છે. તેની રીત ઘણી બધી છે. એડવર્ટાઇઝ, ઓફર, ન્યૂઝ, ઇમેજ માર્કેટિંગ વેચે છે, પીઆર જોડે છે. અને પીઆર અને માર્કેટિંગનું મહત્ત્વ આપણે જોઈએ તો વિશ્વાસ બનાવે છે. લોકો ખરીદે તે પહેલાં વિશ્વાસ કરે છે, બ્રાન્ડ બનાવે છે. એક સારો પીઆર મજબૂત બ્રાન્ડ અને વસ્તુને બનાવે છે. વેચાણ વધારે છે. માર્કેટિંગ ટ્રસ્ટ એટલે વિશ્વાસ વધારે છે. બંને મળીને સેલ્સ વધે છે. સ્પર્ધા આગળ રાખે છે. આગળના સમયમાં સ્પર્ધા વધે છે. પીઆર સમયમાં કંપની બચાવે છે. વિશ્વાસ અને ગુણવત્તા, ટાટા ગ્રુપ બેસ્ટ ઉદાહરણ છે. વિશ્વાસ અને પ્રતિષ્ઠા, લોકો આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે અને તે વસ્તુને ખરીદે. ડોલી ચાયવાળા એ પણ બેસ્ટ ઉદાહરણ છે. પીઆરથી ફેમસ થયો પણ સોશિયલ મીડિયા અને માર્કેટિંગમાં ખૂબ જ આગળ વધ્યો. ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા, પછી આજના સમયમાં ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સઅપ પર માર્કેટિંગ કરી એડવર્ટાઈઝ બનાવીને લોકો એમનું વસ્તુને પ્રોડક્ટ વેચે છે. સારો પ્રોડક્ટ અને સારું માર્કેટિંગ તે ખૂબ જ જરૂરી છે. અને તેમાં પીઆર તો મજબૂત હોવો જોઈએ. આપણે સાચી વસ્તુ પ્લસ સાચી રીતે રજૂઆત અને સફળતા આપણે જોડે હોવી જ જોઈએ. મિત્રો, આજના સમયમાં માત્ર પ્રોડક્ટ પૂરતું નથી. આ લોકો સુધી પહોંચાડવું, લોકોમાં વિશ્વાસ જીતાડવો અને લોકોનો વિશ્વાસ જીતવો. માર્કેટિંગ તેમને લોકો સુધી લઈ જાય છે. પીઆર લોકોના દિલ સુધી લઈ જાય છે. આપણે માર્કેટિંગ વગર લોકો જણાવશે નહીં, પીઆર વગર લોકો માને નહીં. ધન્યવાદ. તો પીઆરનું મહત્ત્વ અને માર્કેટિંગનું મહત્ત્વ કેવું લાગ્યું મને કોમેન્ટ જરૂર કરજો.